રાજ્ય સરકારના આદેશ બાદ સુરત પોલીસની કાર્યવાહી 5 ગેમ ઝોનના સંચાલકો સામે ગુનો દાખલ કરાયો। રાજકોટ સ્થિત ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ સુરતમાં પણ તંત્ર એલર્ટ મોડ પર છે। સુરત શહેરમાં પણ આવેલ ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને આખરે 5 ગેમ ઝોન સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના સંદર્ભે સુરત શહેરમાં આવેલ ગેમ ઝોનમાં પોલીસ વિભાગ, સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, ડીજીવીસીએલ દ્વારા સંયુક્ત ટીમ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગેમ ઝોનના માલિક સંચાલકો સાથે રાખી જરૂરી દસ્તાવેજો તેમજ સંલગ્ન વિભાગોની જરૂરી પરવાની ચકાસણી કરવામાં આવી હતી। સ્થળ ઉપર ફાયર તેમજ બાંધકામની તેમજ ઇલેક્ટ્રિક પાવર સંબંધિત જરૂરી ચકાસણી કરતા 5 ગેમ ઝોનના સંલગ્ન વિભાગોની જરૂરી પરવાનગી અંગેની ક્ષતિ જણાઈ આવી હતી, જેના પગલે જે તે ગેમ ઝોનના માલિક સંચાલકો વિરુદ્ધ આઈપીસી કલમ 336 તેમજ પીજી કલમ એક્ટ 131 ક મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ તમામ ગેમ ઝોન છે: એક રાંદર સ્થિત ધી ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાલ વિસ્તારમાં આવેલ ધ ફેન્ટાસિયા 2, ઉમરા વિસ્તારમાં આવેલ શોર્ટ ગેમ ઝોન, વેસુ વિસ્તારમાં આવેલ રિબાઉન્સ ગેમ ઝોન અને વેસુ વિસ્તારમાં આવેલ વિઝલિંગ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ બ્લેક મની। આ તમામ ગેમ ઝોન હાલ સીલ કરવામાં આવ્યા છે અને તેના સંચાલકો અને માલિકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે।